જય સ્વામિનારાયણ. સ્વાગત આપ સૌનું એક નવા વિડીયોની અંદર. કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા ફિટ એન્ડ ફાઇન હશો. તો અત્યારે આપણે પહોંચી ગયા છે પોઈચા નીલકંઠ સ્વામિનારાયણ મંદિર. જો તમે વડોદરા સાઈડ ઉપરથી આવશો તો 70 કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ લોકેશન સુધી પહોંચી શકો છો. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. સંપૂર્ણ માહિતી તમને આ મંદિર વિશે જાણવા મળશે. તો તમારી પાસે ટુ વ્હીલર હશે તો તમારે 10 રૂપિયા પે કરીને તમારે પાર્કિંગ કરી લેવું. પાર્કિંગની વ્યવસ્થા ખૂબ જ સારી છે. મોટા વ્હીકલ હોય તેની માટેની અલગ વ્યવસ્થા છે અને 4 વ્હીલર માટેની પણ અલગ વ્યવસ્થા છે. જો તમે કાર લઈને આવશો તો કમસે કમ તમારી પાસેથી 50 રૂપિયા પાર્કિંગના પણ વસૂલ કરવામાં આવશે. તો ચાલો મંદિરના ગેટ તરફ આપણે આગળની સાઈડ ઉપર વધીશું. તો અહીંયા પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. જ્યાં આગળ 4 વ્હીલરનું પાર્કિંગ છે ત્યાં આગળ આપણને આ પ્રદર્શનનો આ રીતનો ગેટ બનેલો જોવા મળશે. ટાઈમ છે બપોરના 12 વાગે અને સાંજના 7:30 વાગ્યા સુધી આપણને પ્રદર્શન જોવા મળશે. નર્મદા નદીના પવિત્ર સ્થળ ઉપર વસેલું એટલે આ પોઈચાનું નીલકંઠ ધામ. શિલ્પકલાનો અદ્ભુત નમૂનો તમને આ લોકેશન ઉપર આવશો એટલે માનવા મળશે. તો ચાલો નીલકંઠ ધામની અંદર આપ સૌનું સ્વાગત છે. તો આ રીતનો પ્રવેશ દ્વાર બનેલો છે. એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર આપણને વોટર ફાઉન્ટન પણ બનેલા જોવા મળશે. જબરજસ્ત દ્રશ્ય તમે અહીંયા ચેક કરી શકો છો. તીસર અવસ્થાના સ્વરૂપ નીલકંઠ વર્ણની વિશાળ અને તેજસ્વી પ્રતિમા ભક્તોના આકર્ષણનું કેન્દ્ર પણ બની ચૂક્યું છે. તો સુંદર મજાનું દ્રશ્ય તમે જોઈ શકો છો. રામ ભગવાનની સરસ મજાની પ્રતિમા બનેલી છે તે પણ કમળની ઉપરની સાઈડ ઉપર. હવે તમે જ્યારે ગેટમાંથી અંદરની સાઈડ ઉપર આવશો એટલે આપણને અહીંયા નીલકંઠ પ્રસાદનું અહીંયા જબરજસ્ત શોપ માટેનું કેન્દ્ર બનેલું છે. ભોજન માટેનું આ સંપૂર્ણ મેનુ છે જે તમે ચેક કરી શકો છો. સહજાનંદ યુનિવર્સ સ્વામિનારાયણના જીવન ચરિત્રને વિવિધ માધ્યમો દ્વારા દર્શાવવામાં આવેલું છે જે નવી પેઢીને સંસ્કારોનું ચિંતન કરાવે છે. પવિત્ર નર્મદાનું તટ હોવાથી અહીંનું વાતાવરણ અત્યંત શુદ્ધ છે. સાંજે થતી નર્મદા આરતી મનને અપાર શાંતિ અપાવે છે. તો હવે તમે આ કળશ જોઈ શકો છો. કળશની ચારે બાજુની સાઈડ ઉપર ગજરાજની મુખવાળી પ્રતિમા બનેલી છે. તેની અંદરથી પણ પાણી વહી રહ્યું છે. જ્યારે આપણે શાંતિ અને આધ્યાત્મિકતાની શોધની અંદર હોઈએ છીએ ને ત્યારે આ સ્થાન વૈકુંઠ પૃથ્વી પર સાક્ષાત ઉતરીને આવ્યું હોય ને તેવો અહેસાસ આપણને કરાવે છે. તો તમે એક ઝલક અહીંયા મંદિરના પાછળના ભાગની પણ તમે જોઈ શકો છો. હવે આપણે મંદિર તરફ આગળની સાઈડ ઉપર વધીશું. એક્ઝેક્ટ ગેટની બાજુની સાઈડ ઉપર શોપિંગ કરવા માટેના શોપ પણ તમને અહીંયા જોવા મળશે જ્યાંથી તમે શોપિંગ પણ કરી શકશો. પ્લાન્ટર્સને પણ ખૂબ જ સુંદર રીતે મેન્ટેન કરવામાં આવેલા છે. તમે અહીંયા ચેક કરી શકો છો. તો આ રીતના સ્ટોલ તમે ચેક કરી શકો છો. કિચન કોમ, હર્બલ સુગંધા અને અહીંયા પૂજા ભંડાર. તો ઘણી એવી વેરાયટી છે જે તમને અહીંયા આવીને પણ ઉપલબ્ધ થઈ જશે.
તો તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાના વોટર ફાઉન્ટન અને મૂર્તિઓની અંદર કલાકૃતિનો નમૂનો આપણને પાણીનો અહીંયા વહેતો જે સ્ત્રોત છે તે જોવા મળી રહ્યો છે. તો આ રીતની કલાકૃતિ તમે આ લોકેશન પર આવો તો જોવા તમને મળવાની છે. અહીંયા આવીને તમે નિરાશ નહીં થાવ. તો હવે મંદિરની અંદર પણ એક ગેટ છે જેની બહારની સાઈડ ઉપર આપણને અહીંયા શિવજીની પ્રતિમા જોવા મળી રહી છે. તો આ છે સજાનંદ દ્વાર. બૂટ ચંપલ કરીને અંદરની સાઈડ ઉપર આપણે પ્રવેશ મેળવીશું અને આ ગેટની બાજુની સાઈડ ઉપર લોકર રૂમ પણ ઉપલબ્ધ છે. તમારો કિંમતી સામાન અહીંયા રાખી શકો છો. ગેટની અંદરની સાઈડ ઉપર પ્રવેશ કરતાની સાથે આપણને ગરુડ દેવની પ્રતિમા દર્શન કરતી જોવા મળે છે. તો અહીંયા વચ્ચેની સાઈડ ઉપર વિશાળકાય ઘંટ તમને જોવા મળશે. બંને સાઈડ ઉપર ગજરાજની પણ પ્રતિમા બનેલી છે. તો આ જે સજાનંદ દ્વાર જે બનેલો છે ને એક્ઝેક્ટ તેની સામેની સાઈડ ઉપર ઘનશ્યામ દ્વાર પણ બનેલો છે. હવે તમે આ દ્વાર ઉપર જશો એટલે તમને માં નર્મદા નદીના પણ દર્શન થશે. હવે જો તમે રાતના સમયે આવશો તો આ સુંદર માં નર્મદા નદીનું દ્રશ્ય તમને જોવા નહીં મળે. તો આપણે સર્વ જાણીએ છીએ સ્વામિનારાયણ સંસ્થા માત્ર મંદિર નથી બનાવતી પણ સમાજ નિર્માણનું કાર્ય પણ કરે છે. હજારો યુવાનોને વ્યસનોથી મુક્ત કરી સાચા માર્ગે વાળવાનું કાર્ય પણ થઈ રહ્યું છે. અહીંયા ગૌશાળા દ્વારા ગાય માતાની સેવા પણ કરવામાં આવે છે. તો આ છે નીલકંઠ સરોવર અને આપણને અહીંયા લક્ષ્મી માતાની પ્રતિમા પણ જોવા મળે છે. પોલચાનું નીલકંઠ ધામ એ માત્ર મંદિર નથી પણ ભારતીય સંસ્કૃતિ અને કળાનું સંઘર્ષ સ્થાન છે. શિવલિંગ અભિષેક. શિવલિંગના અભિષેકના દર્શન કર્યા બાદ આપણે જ્યારે ઉપરની સાઈડ ઉપર આવીશું એટલે આપણને વિઘ્ન હરતા ગણેશજીના પણ દર્શન થાય છે. તો દોસ્તો આજના દોડધામ ભર્યા જીવનની અંદર જ્યારે માણસ માનસિક તણાવ અનુભવે છે ત્યારે પોલચા જેવું સ્થાન આધ્યાત્મિક શાંતિનું કેન્દ્ર બને છે. અહીં સ્વસ્થતા, શિસ્ત અને ભક્તિમય વાતાવરણ આપણને ઈશ્વરની નજીક લઈ જાય છે. મંદિરના ગર્ભગૃહની અંદર નીલકંઠ વનની નારાયણ દેવ અને રાધા કૃષ્ણની પ્રતિમા પણ રાખવામાં આવેલી છે, જેના દર્શન કરવાથી માત્ર આપણને ધન્યતા અનુભવ કરાવે છે. તો ચાલો મારી સાથે બાજુની સાઈડ ઉપર જ્યાં આપણે જઈને કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરીશું. મંદિરના નીચેના ભાગમાં ગૌમુખ સ્થાન પણ બનેલું છે. આપણને અહીંયા 108 ગૌમુખ જોવા મળશે, જેની અંદરથી નર્મદા નદીનું પવિત્ર જળ પણ વહી રહ્યું છે. તો ચાલો પરિક્રમા કરીએ. મંદિરની ત્રણે સાઈડ ઉપર આપણને ગાર્ડન પણ બનેલું જોવા મળશે, જેની અંદર બ્રહ્માજી અને મહાદેવજીની પ્રતિમા પણ સ્થાપિત છે. અન્ય ઋષિ મુનિઓની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવેલી છે.
દરરોજ સાંજના સમયે આ રીતના રેલી પણ નીકળે છે. સંધ્યા આરતી તમે અહીંયા સાંજે આવશો તો દર્શન કરવાનો અનેરો મોકો તમને મળશે. તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી નીલકંઠ ધામ પહોંચ્યા આપણે આવ્યા અને સંપૂર્ણ ડિટેલ મેં તમારી સામે રજૂઆત કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક કરી લેજો.